નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ભીલવાડા તળાવ ફળિયા ગામના નાગરિકોમાં રોષ છે। નગરપાલિકા સામે તેમણે ઉગ્ર વિરોધ કર્યો, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને આક્ષેપો કર્યા। નગરપાલિકા અને તંત્ર વિરુદ્ધ રહેવાસીઓમાં ખૂબ જ વિરોધ છે। તમામ સરકારી કચેરીઓ રવિવારના દિવસે બંધ હોય છે ને ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, અલ્કેશ સોની, નિલેશ ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓ તેમની સાથે આવી ધાક ધમકી આપી તેમના ઘરોનું ગેરકાયદેસર દમન કર્યું। નાગરિકો પર ધમકીઓનો આક્ષેપ રહેવાસીઓએ લગાવ્યો છે। અધિકારીઓએ પોતાને નકલી કલેક્ટર તરીકે રજૂ કરીને બંદૂકના નોક પર તેમને ઘર ખાલી કરવાના આદેશ આપ્યા અને હથિયારો બતાવી ગોળી મારી દેવાની ધમકી આપી। આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। રાજીનામાની માંગ અને પ્રત્યારોપણ વિરોધમાં ગ્રામજનોએ દાહોદના જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી યશપાલસિંહ વાઘેલા સહિત તમામ જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી છે। તેઓએ નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરોના રાજીનામાની પણ માંગ કરી। અમે આજે કાલે દબાણ હટાવવા માટે આવ્યા હતા, એમના માટે કલેક્ટરશ્રીને અમારું જે બી નિમંત્રણ આપવા આવ્યા છે। અમે સાહેબની અમારી એટલી નિવેદન છે કે સાહેબ અમને જે બી અમારો જે ફાઇનલ પ્લોટની અંદર જે બી સરકારશ્રીએ જે રસ્તા કાઢ્યા છે તેનાથી અમને કોઈ એ નથી, ઇસ્યુ નથી, પણ અમારા જે બચારા ગરીબોના ઘર 3 ફૂટ તોડવાની વાત હતી, તો વધારે જે વિસ્તારના જે ફાઇનલ પ્લોટની અંદર એમને છતાં બી એમને જમીન આપી રસ્તા માટે, તો છતાં બી એમના બચારાના ઘર પૂછ્યા વગરના સવારમાંથી આવીને પેલા ભાઈ આવીને તોડી ગયા। શું નામ છે? વાઘેલા સર। એમને કે અમને ઊંઘીને ઉઠ્યા જ તા, ચાય નથી પીવા દીધી ને આમના બચારાઓનો ઘર ખાલી નહીં કરવા દીધા અને એમને તોડી નાખ્યા ઘરો। ને આ સાહેબને અમારે એટલી રિક્વેસ્ટ છે કે બસ આમનું જે બી છે આમની સાથે ન્યાય થાય। ફાઇનલ પ્લોટની અંદર જે બી અમારા જમીનની અંદરથી રસ્તા નીકળ્યા છે, તો સરકાર શ્રીફના જે બી નાણાં અમને મળે, અમારી જમીન ગઈ છે જે પૂર્વજોની જે બી કે 73 ની અંદર તો સરકારશ્રીની અગાડી જે આ જે એસટી ની અંદર પેલા આવતા નથી, કોણ ચોકિયાર આવતા નથી, તો છતાં બી બિલ્ડરોએ વેચી અને એ લોકોએ શું કર્યું છે અમને નથી ખબર, પણ આજ સુધી અમને એ જમીનના વળતર પૈસા મળ્યા નથી। એ રોડના એ રોડ બી કોના કયા બિલ્ડરોએ ખાધા એ અમને નહીં ખબર। તમારી શું માંગણી? અમારી માંગણી એટલી છે કે બસ અમારી સાથે ન્યાય થાય। અમારા મકાનો તોડવામાં આવ્યા છે, 3 ફૂટ તોડવા કીધેલું ને હવે આખા પૂરા મકાનો અમારા તોડેલા છે, તે અમારે કઈ જવાનું? અમારે કઈ બી વ્યવસ્થા કરીને આપે રહેવાની, નહીં તો અમે રોડ પર જ રહેશું। જ્યાં સુધી અમારો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં રોડ પર જ રહેશું। અમે કશે જ નહીં જાય ત્યાંથી, નહીં તો અમારી પર ચડાવી દે બુલડોઝર। અમારા નાના નાના બાળકો લઈને કઈ જાય? સાહેબને રિક્વેસ્ટ કરવાયા છે। અમે સાહેબ પાસે રિક્વેસ્ટ કરવાયા હતા કે અમારો કઈ ન્યાય આપે। કલેક્ટર સાહેબ ને। શું નામ તમારું? લીલાબેન।